વેલકમ ફ્રેન્ડ્સ. શરૂઆત કરીએ ભાગ બીજો, જેમાં પહેલો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓને ફરતે કિલ્લેબંધી કરી, પણ નવાબ સિરાજ ઉદ દૌલાને આ ગમ્યું નહીં. એને કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર ચેન્નઈ એટલે કે મદ્રાસ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, જેથી સિરાજ ઉદ દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો 1757માં. કંપનીનું આ પહેલું યુદ્ધ હતું મિત્રો. ત્યાર પછી બીજું યુદ્ધ લડાયું બક્સરના મેદાનમાં. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી અલગ અલગ બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો. તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ હતા. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 22 ઓક્ટોબર 1764માં યુદ્ધ લડાયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ત્યાર પછી ટોપિક આવે છે મિત્રો કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો અને પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. તેની નીચે મદ્રાસ, મુંબઈ ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેને અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે ભારતમાં સર્વોપરી કંપનીને બનાવવાની જવાબદારી બની. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અપનાવેલ રાજ્ય નીચે મુજબ શરતોનું પાલન કરશે. એમાંની એક શરત છે મિત્રો, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારના રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારના રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો
પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આ બધી શરતોનું પાલન કરવું પડે અને આ યોજના સહાયકાર યોજના એમાં જોડાનાર સૌથી પહેલાં રાજ્યો શાસકો હતા નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આ યોજના મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકાર યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો એમને ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિઝામને સાથે મેળવી મૈસૂર પર આક્રમણ કર્યું 1799માં. ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ આવ્યા. તેને નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને પણ અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. ત્યારબાદ આવ્યા ભારતમાં વિલિયમ બેન્ટિક. ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તેવા સંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસે આવ્યો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ, જેમાં તમે જોઈ શકો છો, યુદ્ધ દ્વારા ખાલસા થયું. પંજાબ અને પેગુ એટલે નીચલું બર્મા, રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા થયેલા રાજ્યો છે સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશમાં છે, ઝાંસી, બગાત, નાગપુર. ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરવામાં આવ્યું અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા થયું નિઝામનો વરાડ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરવામાં આવ્યું કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણા સુધી શરૂ થઈ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. અંગ્રેજી કેળવણી વ્યવસ્થા પણ થઈ. વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધક ધારાની પણ આ સમયમાં આ બધા ધારાઓ પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ થઈને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેમને કરવો પડ્યો અને આ સંતોષને અંતે 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે આપણે ભણી ગયા છે. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડ માટે ફક્ત કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો દેશ બની ગયો હતો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિને કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હોનિયોર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા પણ થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ.
મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં મહાબંદરોનો પણ વિકાસ થયો. સામાજિક અસરો જોઈએ. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં જે કુરિવાજો જોવા મળતા હતા, જેમ કે સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે, અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા માટે કાયદા ઘડાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં સૌપ્રથમ યુનિવર્સિટીની શરૂઆત થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો, બધાને લાભ મળે એના માટે. થેન્ક યુ.